નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ વાતાવરણને લઈને તો રાજ્યભરમાં આજથી ઉનાળાની શરૂઆત થશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે ત્યારે અમદાવાદમાં હાલ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાટનગર ગાંધીનગરની જો વાત કરીએ તો 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રીએ પહોંચ્યું છે। ડીસામાં 34.4 ડિગ્રી, વડોદરામાં 35.2, સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે દમણમાં 32.4 ડિગ્રી અને ભુજમાં 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 36 ડિગ્રી અને ભાવનગરમાં 33.9 ડિગ્રી તાપમાન નોંધાયું ત્યારે રાજકોટમાં 36.7, કેશોદમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો 35.4 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ઉનાળાની શરૂઆત થઈ શકે છે। તો અમદાવાદમાં આ વાતાવરણ અત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। જે એપ્રિલ મહિનામાં પડે તેવી ગરમીનો અહેસાસ અત્યારથી જ થઈ રહ્યો છે કારણ કે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં હાલનું જે તાપમાન છે તે 36.6 ડિગ્રીએ પહોંચ્યું છે અને ભાવનગરની જો વાત કરીએ તો 33.9 ડિગ્રી તાપમાન ભાવનગરમાં નોંધાયું છે। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે।